નિયમોનું ઉલ્લંઘન. પ્રાથમિક રીતે ગટર લાઇન અને ભૂગર્ભ વાયરો માટેના નિર્ધારિત નિયમોનું અહીં ઘોર ઉલ્લંઘન થયાનું સ્પષ્ટ દેખાય છે. લોકો 4 મહિનાથી પરેશાન. ગંદુ પાણી ઘરોમાં. નગરપાલિકાની ભૂલ અને MGVCLની બેદરકારીના આ સંયુક્ત પરિણામના કારણે જનતાનગરના રહીશોને છેલ્લા 4 મહિનાથી ભયંકર યાતના વેઠવી પડી રહી છે. ઘરોમાં પાણી. ગટરના ઉભરાયેલા ગંદા પાણી રસ્તાઓ પર ભરાઈ રહે છે અને અનેક રહેવાસીઓના ઘરોમાં પણ બેક મારી રહ્યા છે. રોગચાળાનો ભય. ગંદકી અને દુર્ગંધને કારણે વિસ્તારમાં જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે. વરસાદી માહોલ ન હોવા છતાં આ ગંદા પાણીના ભરાવાને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ અને પેટના રોગો જેવો ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો ભય સ્થાનિકોમાં ફેલાયો છે. આરોગ્ય પર અસર. દુર્ગંધને કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. તાત્કાલિક પગલાં લેવાની માંગ. જનતાનગર વિસ્તારના લોકો હવે આ સમસ્યાનો કાયમી અને વહેલી તકે નિકાલ આવે તેવી માંગ કરી રહ્યા છે. સ્થાનિક રહીશોની માંગ છે કે MGVCL દ્વારા તાત્કાલિક અસરથી ગટર લાઇનમાંથી વાયરો દૂર કરવામાં આવે અને તેને યોગ્ય સ્થળે ભૂગર્ભમાં નાખવામાં આવે. ડભોઈ નગરપાલિકા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી પૂર્ણ કરે અને ભવિષ્યમાં આવા સંકલનના અભાવને કારણે સમસ્યા ન સર્જાય તે માટે પગલાં લે. સત્તાધીશો દ્વારા જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી સરકારી વિભાગોની બેદરકારીનો ભોગ સામાન્ય જનતાએ ન બનવું પડે. લોકો આશા રાખી રહ્યા છે વહેલી તકેનો ઉકેલ આવે તેવી માંગવા પામી છે. રિપોર્ટ ફઝલ રઝાક ખત્રી, ડભોઈ.